છોટાઉદેપુરમાં પૂર્વ સાંસદ ભાજપના કે જેના ભત્રીજાની હત્યાનો કેસ બીજો આરોપી અમલા રાઠવા પણ ઝડપાઈ ચૂક્યો છે। અમલા રાઠવા શંકર રાઠવાએ કુલદીપને ગોળી મારી હતી। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલ બબાલની અદાવત રાખી અને આ હત્યા કરવામાં આવી છે। છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની આ હત્યાનો મામલો છે। બીજો આરોપી અમલા રાઠવાને પણ પોલીસે ઝડપી પાડ્યો છે। અમલા રાઠવા અને શંકર રાઠવા બાઇક ઉપર આવ્યા હતા અને કુલદીપને ગોળી મારી હતી। આરોપી નિવૃત્ત આર્મી મેન શંકર રાઠવા અને અમલા રાઠવા બંને અત્યારે પોલીસ ગિરફ્તમાં છે। ગ્રામ પંચાયતની ચૂંટણી હતી અને ચૂંટણીમાં થયેલા ઝઘડાની અદાવતને લઈ અને ગોળી મારી અને હત્યા કરી દેવામાં આવી છે। તો પોલીસે પણ ત્વરિત કામગીરી કરી છે અને બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। તો છોટાઉદેપુરની આ ઘટના છે કે જ્યાં ભાજપ નેતાના ભત્રીજાની હત્યા કરવામાં આવી છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલી બબાલની અદાવતમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। અમલા રાઠવા અને શંકર રાઠવાએ કુલદીપને ગોળી મારી હતી। ગોળી મારી બંને આરોપીઓ ફરાર થયા હતા।